દરબાર વેસ્ટ કોર્પોરેશન અને મજૂરો અને મજૂરોની દયનીય હાલત ભોયણ સ્પોટ છે। અહીંયા મજૂરો રહે છે ખુલ્લા આકાશ નીચે, કોઈ સુવિધા નથી। ખાસ કરીને જે બહેનો છે અહીંયા, આ ગરીબ બહેનો છે, દાહોદ તરફની બહેનો છે, સરકારને હું એ પણ બતાવવા માગું છું, બેન મહિને તમને મજૂરી કેટલી મળે છે? 250। અને અહીંયા લાઇટ અને પાણી અથવા સંડા શૌચાલય કંઈ છે? ના નથી। તો કોન્ટ્રાક્ટર તમે કંઈ સુવિધા એવી આપી છે? ના, પાણીની ખાલી ડિસ્ચાર્જ જૂની ડિસ્ચાર્જ અહીંથી લાવે ટેન્કર ભરે। જુના ડીસા 10 કિલોમીટર દૂર છે, હમ ટેન્કરથી પાણી આવે। અને અહીંયા શૌચાલય છે? ખબર નહીં, સંડાસ છે? સંડાસ જવા જવું એ તે બહાર જાય બાવડામાં। અને આવા આ બાથરૂમ આ મેણિયા અને એવું આધીન રાખેલું છે? રહેવાની સુવિધા તમે કેવી રીતે રહો છો? કેવી રીતે બનાવ્યા મકાન? તમે બનાવ્યા, કોન્ટ્રાક્ટર બનાવ્યા છે? અમે બનાવી, ખાલી પતરાને વાણી આલ્યો, તમે પોતે એ રોપેન ઉભા કરેલા છે। અને 250 રૂપિયામાં પછી તમને બીજું કોઈ ખાવા બાવા અહીં આપે છે? ના, એ નથી, એ અમારામાંથી આવ્યો, તો અનાજ તમારે લાવવાનું હોય? એ અમારે લાવવાનું। અને તમને કેટલા આપે છે? 250। હા, તો આ એક બેન છે, 250 રૂપિયા આપે છે અને આ જાતે આ પ્રકારની દુવિધામાં રહે છે। આટલા મોટા લોકો, ગરીબ લોકો, શું આ માણસો નથી? શું તેમને જીવવાનો હક નથી? તેમનું આ શોષણ કેટલા સમયથી થઈ રહ્યું છે? અને માત્ર ડીસા નહીં, સરકાર એ પણ તપાસ કરાવે કે દરબાર વેસ્ટ કોર્પોરેશનની જ્યાં જ્યાં સંસ્થા છે, જ્યાં જ્યાં કોન્ટ્રાક્ટ ચાલે છે, ડોર ટુ ડોરનો દાવો થઈ રહ્યો છે વિશ્વસનીયતાનો, ત્યારે આ મજૂરોની હાલત કેવી છે? આ મજૂરોનું કેટલું શોષણ થાય છે? આ મજૂરોના બાળકો માટે શું કરી રહ્યું છે? આ મજૂરોના જે ઘર રખીને પેટીયું રડતા માટે દૂર દૂરથી આવતા એ લોકોની શું સુવિધા છે? દુવિધાઓનો પહાડ છે। સરકાર આ પણ તપાસ કરે।